મારું નામ નતાશા છે. હું 6 મહિનાની ગર્ભવતી હતી. મેં આખો દિવસ રસોઈ બનાવવામાં, મારી સાસુ અને નણંદોને રજૂ કરવામાં વિતાવ્યો. છતાં તેઓ ક્યારેય મારાથી ખુશ નહોતા અને મને રાતનો વાસી ખોરાક મળતો. મારા પતિ બાંગ્લાદેશમાં કામ કરતા. એક દિવસ તે અચાનક ઘરે આવ્યા. મારી સાસુ અને નણંદો તેને જોઈને ગભરાઈ ગયા અને પેલા કપડાં કાઢીને મને સારા કપડાં પહેરાવ્યા, જેથી મારા પતિને શંકા ન થાય. તે બધાને મળ્યા અને મારી તરફ આગળ વધ્યા, પરંતુ તેની નજર મારા પગ પર પડતા જ બધાના રૂવાણા ઊભા થઈ ગયા. મેં ગભરાઈને કહ્યું, મમ્મીજી, જો તમે ઈચ્છો તો હું મારા માતા પિતાના ઘરે જવા માંગુ છું. હું મારી સાસુના રૂમમાં પ્રવેશતાની સાથે જ તેણે મારી સામે ગુસ્સાથી જોયું અને પૂછ્યું, તું ઠીક છે? જો તું જતી રહીશ તો ઘરનું કામ કોણ કરશે? મારી સાસુએ ગુસ્સાથી ગર્જના કરી. હું ચૂપ રહી. હું તેને કંઈ કહી શકી નહીં. જો હું ઈચ્છતી હોત તો હું તેને કહી શકત, આ ઘરમાં તારી 2 દીકરીઓ છે, તે પણ ઘરકામ કરી શકે છે ને? મારા પતિ ગયા ત્યારથી મારી સાસુ અને નણંદોએ મારું જીવન દુઃખી કરી દીધું. મારા પતિને બાંગ્લાદેશ ગયાને લગભગ 6 મહિના થઈ ગયા હતા. તેથી જ તેઓએ મારું જીવન દુઃખી કરી દીધું. તેઓ જાણતા હતા કે મારો સહારો આપનાર કોઈ નથી, તેથી તેઓ સરળતાથી મારી સાથે કંઈ પણ કરી શકે છે. મારા પિતાનું ઘર બીજા શહેરમાં હતું. હું કમનસીબે છોકરી હતી, જેની પાસે મારા પિતા સિવાય કોઈ નહોતું, અને તે પોતે કેન્સરના દર્દી હતા. મારા પિતાને મળ્યાને લગભગ 4 મહિના થઈ ગયા. મારા પતિના ગયાના 2 મહિના પછી હું મારા પિતાને મળવા ગઈ હતી, અને ત્યારથી મારી સાસુ મારી સાથે એટલી કડક હતી કે હું જઈ શકી નહીં. હું મારા પિતાને મળવા માટે ઉત્સુક હતી, તેથી મેં મારા માતા પિતાના ઘરે જવાનું નક્કી કર્યું. જ્યારે હું મારી સાસુની પરવાનગી લેવા ગઈ કે મમ્મીજી, જો તમે પરવાનગી આપો તો હું ખૂબ જ ખુશ અને આભારી રહીશ. મારા કાકાએ પણ ફોન કર્યો. તેઓ કહેતા કે તારા પિતાજી થોડા દિવસોથી સારા નથી, તો કૃપા કરીને મને જવા દો. હું બોલી તો મારો અવાજ ભીનો હતો. હું મારી જાતને કાબૂમાં રાખી શકતી નહોતી. મારા સુશીલ કાકા મારા સાચા કાકા નહોતા, પણ તેમનું ઘર અમારા ઘર પાસે હતું. તેથી તેઓ ક્યારેક મને મારા પિતાજીની તબિયત વિશે કહેતા. મેં મારી સાસુને આ વાત કહેતા જ તે ગુસ્સે થઈ ગઈ. મારા હાથમાં મારો મોબાઈલ ફોન હતો. પહેલાં તો તેણે મારી પાસેથી તે છીનવી લીધો અને જમીન પર જોરથી ફેંકી દીધો. મેં આઘાતમાં તેની સામે જોયું. તેણીએ કહ્યું, આ ખરાબ મોબાઈલ ફોન તારા મનમાં શું મૂકી રહ્યો છે? આજથી તું તેનો ઉપયોગ નહીં કરે, નહીં તો મારાથી ખરાબ કોઈ નહીં થાય. મારા તૂટેલા મોબાઈલ ફોન તરફ ઈશારો કરીને તેણીએ કહ્યું, તો મારા હૃદયમાંથી અવાજ આવ્યો કે તમે મારો મોબાઈલ ફોન તોડી નાખ્યો છે, તો હું મારા પિતાજીનો સંપર્ક કેવી રીતે કરી શકું? હું હજુ પણ કંઈ કહી શકી નહીં. મારું હૃદય ટુકડા થઈ ગયું. હું રડતા ત્યાંથી નીકળી ગઈ અને મારા રૂમમાં ગઈ. મારું હૃદય લોહીના આંસુ રડતું હતું. અત્યાર સુધી હું ક્યારેય અઠવાડિયામાં 2 કે 3 વાર મારા પિતા સાથે ફોન પર વાત કરતી હતી, અને હવે તે સહારો પણ છીનવાઈ ગયો હતો. મને ખબર નહોતી કે હવે મારું શું થવાનું છે. હું મારા પતિ અને પિતા સાથે કેવી રીતે વાત કરીશ? આ વિચાર મને ખરેખર પાગલ કરી રહ્યો હતો. બપોરનો સમય હતો. બધાએ બપોરનું ભોજન પૂરું કરી લીધું. મેં રસોડું સાફ કરવાનું શરૂ કરી દીધું. તેથી મારો શોખ મનાવ્યા પછી હું રસોડામાં પાછી આવી અને સફાઈ શરૂ કરી. મારી 3 નણંદો હતી, જેમણે મારું જીવન દુઃખી કરી દીધું. સૌથી મોટી નણંદનું નામ નીલિમા, બીજી નણંદનું નામ શેફાલી અને ત્રીજી નણંદનું નામ કાજલ. જ્યારે તે 3 ભેગા થતા અને મારી સાસુ તેમની સાથે જોડાતી, ત્યારે હું ચૂપ થઈ જતી. હું વાસણ ધોતી ત્યારે મારી મોટી નણંદ નીલિમા આવી. તેના હજુ લગ્ન થયા નહોતા. મારી નાની 2 નણંદો પણ મારા જેટલી જ ઉંમરની હતી, પણ તેમની પણ હજુ સગાઈ થઈ નહોતી. નીલિમાએ કહ્યું, નતાશા ભાભી, કૃપા કરીને મને કપ ચા બનાવી આપો ને. મને ખૂબ જ માથાનો દુખાવો છે. તે મને ઓર્ડર આપવા આવી અને પછી જતી રહી. હું બિચારી. મેં બધા વાસણો ધોઈ નાખ્યા. પછી હવે ફરીથી ચા બનાવવા માટે ચૂલા પર વાસણ મૂક્યું. 10 મિનિટમાં ચા તૈયાર થઈ ગઈ. હું કપમાં ચા રેડી
રહી હતી ત્યારે મારી સૌથી નાની નણંદ કાજલ આવી. જ્યારે તેણીએ પણ ચા માંગી ત્યારે મારું માથું ફરવા લાગ્યું. મેં આખો દિવસ રસોડામાં આ રીતે કામ કર્યું. મેં હિંમત ભેગી કરીને કાજલને કહ્યું કે તું તારી ચા જાતે બનાવ. મેં હમણાં જ નીલિમા માટે ચા બનાવી છે. મારું માથું પહેલેથી જ દુઃખ. મેં આ કહ્યું કે તરત જ કાજલ, જે મારાથી 1.5 વર્ષ નાની હતી, તે ગુસ્સે થઈ ગઈ. તેણે કહ્યું, તારી હિંમત કેવી રીતે થઈ મને ના પાડી? હું હમણાં જ મારી માને ફોન કરીશ. આટલું કહીને તે રસોડામાંથી નીકળી ગઈ અને હું મારું માથું પકડીને ત્યાં ઊભી રહી ગઈ. મને ખબર હતી કે મારી સાસુ આવશે અને મને જાત જાતની વાતોથી ટોણો મારશે. 5 મિનિટ વીતી ગઈ ત્યારે મારી સાસુ મારી નાની નણંદ સાથે રસોડામાં આવી અને કહ્યું, નતાશા, તારી હિંમત કેવી રીતે થઈ મારી દીકરીના કામ ન કરવાની? આ અમારું ઘર છે. અમે તને દિવસમાં 2 વાર ખાવા આપી રહ્યા છીએ. તો આને અમારી ભલાઈ માન, નહીં તો હું તને આજે આ ઘરમાંથી કાઢી મૂકીશ અને ફરી ક્યારેય અમારા ઘરમાં પ્રવેશવા નહીં દઉં. જ્યારે મારી સાસુએ આ કહ્યું ત્યારે મેં તેમની આંખોમાં આંસુ સાથે જોયું. મને વિશ્વાસ નહોતો આવતો. આ એ જ સાસુ હતી જે મારા પતિ હતા ત્યારે મને ખૂબ પ્રેમ કરતી અને સંભાળ રાખતી. મારા લગ્નને 2 વર્ષ થયા હતા. હું મારા પતિ સાથે 1.5 વર્ષ રહી અને હવે તે છેલ્લા 6 મહિનાથી દૂર હતા. મેં કહ્યું, ના મમ્મીજી, એવું નથી. મને માથાનો દુખાવો હતો, તેથી મેં કાજલને પોતાની ચા બનાવવાનું કહ્યું. તેમાં કોઈ વાંધો નથી. હું બધા માટે ચા બનાવું છું. નીલિમાએ મને ચા બનાવવાનું કહ્યું હતું, પણ મેં શેફાલીના રૂમમાં પણ ચા આપી હતી અને પછી કાજલે પણ ચા મંગાવી હતી. હું ચા બનાવીને કંટાળી ગઈ હતી. મારી શબ્દો સાંભળીને મારી સાસુ અને કાજલ ચૂપ થઈ ગયા અને તે બંને મા અને પુત્રી ચાલ્યા ગયા. મારી સાસુએ પણ પોતાના માટે ચા મંગાવી અને કહ્યું કે ઠીક છે, હવે મારા અને કાજલ માટે ચા બનાવું. મને ખબર હતી કે મારી બીજી નણંદ શેફાલી પણ આવશે. મેં તેને ચા આપી દીધી હતી, છતાં તે મને કંઈક નવું કામ આપીને જતી રહેશે. મેં ચા બનાવીને મારી સાસુના રૂમમાં મૂકી દીધી. મેં મારા માટે 1 કપ બનાવ્યો. મને પણ ખૂબ માથાનો દુખાવો થતો હતો. 3-4 દિવસ થઈ ગયા હતા. મેં મારા પતિ સાથે વાત કરી નહોતી અને હવે મારો મોબાઈલ ફોન તૂટી ગયો હતો. તેનો અર્થ એ થયો કે હું તેની સાથે ફરી ક્યારેય વાત કરી શકીશ નહીં. મારી સાસુ અને મારી 3 નણંદો પાસે પોતાના મોબાઈલ ફોન હતા, જેના પર તેઓ સતત કોણ જાણે કોની સાથે વાતો કરતી. મારા રૂમમાં ચા પીધા પછી હું ત્યાં બેઠી રહી. મને એવું લાગતું હતું કે હું ઉઠીને મારા પતિ પાસે જાઉં અથવા તે મારી પાસે આવે, કારણ કે હું તેના વિના સંપૂર્ણપણે ખોવાઈ ગઈ હતી અને હું તેના વિના રહી શકતી નહોતી. મારી પાસે તેની સાથે વાત કરવાનો કોઈ રસ્તો નહોતો. આ ઘરમાં જ્યાં મેં ખુશીથી લગ્ન કર્યા ત્યાં હું ગૂંગળામણ અનુભવી રહી હતી. મેં મારા પતિ સાથે પ્રેમથી લગ્ન કર્યા હતા. કદાચ એટલા માટે મારા સાસરિયાઓને હું પસંદ નહોતી. જોકે તે સમયે મારી સાસુએ ખુશીથી મારો પ્રસ્તાવ મૂક્યો હતો. તેણીને વાતનો કોઈ વાંધો નહોતો કે હું તેના દીકરાની પસંદ છું. હું મારા રૂમમાં બેઠી હતી અને મને ઊંઘ આવી ગઈ. જ્યારે હું જાગી ત્યારે સાંજ પડી ગઈ હતો. હું આંખો બંધ કરીને સોફા પર સૂઈ ગઈ. મેં ઘડિયાળ તરફ જોયું અને મને આઘાત લાગ્યો. હું આટલો સમય કેવી રીતે સૂઈ શકું? હું તરત જ બહાર દોડી ગઈ. મારે રાત્રિ ભોજન તૈયાર કરવાનું હતું. ભગવાનની કૃપા હતી કે મેં બપોરે ભોજન માટે શાકભાજી તૈયાર કરી લીધા હતા. ફક્ત રોટલી બનાવવાની બાકી હતી. હું રસોડામાં દોડી ગઈ અને લોટ ભેળવવાનું શરૂ કર્યું. જ્યારે હું લોટ ભેળવી રહી હતી ત્યારે મારી સાસુ અંદર આવી અને મને ગાળો આપવા લાગી. તેણીએ કહ્યું, નતાશા, તને બિલકુલ શરમ નથી? તને ખબર છે કે મને ડાયાબિટીસ છે, છતાં તું હજુ પણ સમયસર રાંધતી નથી. હવે મને ભૂખ લાગી છે, મને કે મારે શું ખાવું? તું ફક્ત મને મારવા માંગે છે. મારી સાસુના ગુસ્સાથી મને ખૂબ દુઃખ થયું. હું તેની સાથે મારી પોતાની માં જેવો વ્યવહાર કરતી હતી અને હવે તે મને ગાળો આપતી હતી. જોકે તે પહેલા રાત્રે 8 વાગ્યા સુધીમાં રાત્રિ ભોજન કરી લેતી હતી અને હવે ફક્ત 7 વાગ્યા છે. મેં કહ્યું, મમ્મીજી, કૃપા કરીને થોડી રાહ જુઓ. હું ઝડપથી રસોઈ બનાવીશ. ચિંતા ના કરો, હું બિલકુલ મોડું નહીં કરું. હું તમને
ગરમા ગરમ ભોજન પીરસીશ. મેં તેને આ વાત આજીજીભર્યા શબ્દોમાં કહી અને તે મને ગાળો આપવા લાગી. તેનાથી પણ તેને ખાતરી ન થઈ. તે મને અપમાનિત કરવા માટે કંઈ પણ કમી છોડતી નહોતી. તે પછી તે ચાલી ગઈ. તેણે મારું જીવન દુઃખી કરી દીધું હતું. ક્યારેક તો મને લાગતું કે મારા પતિ પાછા આવે તે પહેલા હું મારો જીવ ગુમાવી દઈશ. લોટ ભેળવ્યા પછી મેં રેફ્રિજરેટરમાંથી બપોરના ભોજન માટે બનાવેલા શાકભાજી કાઢીને ચૂલા પર મૂક્યા. મેં તેને ગરમ કરવાનું શરૂ કર્યું. મેં બપોરના ભોજન માટે ફણગાવેલા ફળ અને બટાકા ફૂલકોબીની કઢી બનાવી હતી. બપોરના ભોજન માટે ઘણું બધું બચ્યું હતું. તેથી મેં તેનો રાત્રિ ભોજન માટે ઉપયોગ કરવાનું નક્કી કર્યું. ગમે તે હોય, મારી સાસુ મારા માટે રાત્રિ ભોજન માટે કોઈ શાકભાજી લાવી નહોતી. એક ચૂલા પર ખોરાક ઉકળતો હતો જ્યારે હું બીજી બાજુ તવા પર રોટલી બનાવી રહી હતી. મેં પેડા બનાવી લીધા હતા, તેથી મેં ઝડપથી રોટલી બનાવવાનું શરૂ કર્યું. મને ખબર હતી કે જો તે 4 મહાપુત્રીનો સમયસર ભોજન નહીં મળે તો તેઓ ઘરમાં હંગામો મચાવશે. ગમે તે હોય, તેઓ હંમેશા નાની નાની વાત પર ઝઘડો કરવા તૈયાર રહેતા હતા. તેમને લડવાનું અને ઘોંઘાટ કરવાનું ખૂબ ગમતું. સમય જતાં આ તેમના સ્વભાવનો ભાગ બની ગયો હતો. તેમના માટે હું વહુ નહીં પણ નોકરાણી બની ગઈ હતી. જો રાત્રિ ભોજન મોડું થાય તો તેઓ બધા એટલો અવાજ કરતા કે મારા હાથ પગ ધ્રુજવા લાગતા હતા. મને ખબર નથી કે તેઓ એટલા ભૂખ્યા કેમ હતા, કે મારા જેવી બિચારીને 2 વારનું ભોજન પણ સન્માન સાથે ન મળી શકતું. મેં પહેલેથી થોડી રોટલી બનાવી અને કેટલીક હજુ બાકી હતી. થોડી વાર પછી મારી સૌથી નાની નણંદ રસોડામાં આવી. તે તેની 2 મોટી બહેનો કરતાં પણ વધુ અસંસ્કારી અને ઘમંડી હતી. તે દરેક બાબતનો વિરોધ કરતી અને હવે એવું લાગતું કે તેણીને મારા પર દ્વેષ છે. તે રસોડામાં આવતાની સાથે જ તેણે ચૂલા પરના વાસણનું ઢાંકણ ઉંચક્યું અને આસપાસ જોવા લાગી. હું તેની બાજુમાં ઊભી હતી, તવા પર રોટલી બનાવતી હતી. તેણીએ પૂછ્યું, સોમ્યા બચેલું ખાશું? તમે બીજું કંઈ નથી બનાવ્યું? આ કટ, ફ્રૂટ અને બટાકા કોબી? મેં જવાબ આપ્યો, આપણને બધાને ખાવા માટે આ ઘણું ભોજન બચ્યું છે, તો બીજી વાનગી બનાવવાની શું જરૂર છે? આ સાંભળીને તેણીએ ગુસ્સાથી પ્લેટ જમીન પર ફેંકી દીધી અને વાસણ ચૂલા પર નમેલું છોડી દીધું. વાસણ નમેલું હોવાને કારણે થોડી શાક ચૂલા પર ઢળી ગયું, જે ચૂલાની ખૂબ નજીક ઊભી હતી. મારા પગ પર પણ ગરમ શાક પડી ગયું હતું. મારા પગ બળી ગયા હતા. કઢી એટલી ગરમ હતી કે હું લગભગ ચીસો પાડી રહી હતી. બોલી શકતી ન હતી, ફક્ત રડતી રહી. મને લાગ્યું કે હું મરી જઈશ, પણ મારી નાની નણંદને કોઈ પરવા નહોતી. તેણીએ મને ખૂબ ઠપકો આપ્યો અને પછી ચાલી ગઈ. છેવટે તેણી જતી વખતે કહ્યું, મને બટાકાના પરાઠા બનાવી આપો, હું આ વાસી ખોરાક નહીં ખાઉં. તે ખૂબ જ ચીડચીડી હતી. તેણી હંમેશા ખોરાકમાં કિચકિચ કરતી અને મને હેરાન કરવામાં કોઈ કસર છોડતી નહોતી. તેણીને હજુ પણ રાત્રિ ભોજન માટે શાક બચાવવામાં મારી સમસ્યા લાગી. જોકે મેં લંચમાં જાણી જોઈને વધારે રાંધ્યું હતું, વિચારીને કે હું તેનો રાત્રિ ભોજન માટે ઉપયોગ કરીશ. પીડાથી ચીસો પાડતી મેં તેના માટે બટાટાના પરાઠા બનાવવાનું શરૂ કર્યું, કારણ કે જો હું નહીં કરું તો ફરીથી હંગામો શરૂ થશે અને મારી સાસુ મને ઠપકો આપવાનું શરૂ કરશે. મારું જીવન એવું હતું કે હું મારું પોતાનું કામ કરી શકતી નહોતી. ફક્ત બધાની ઈચ્છાઓનું પાલન કરવા માટે બંધાયેલી હતી. મારા પગમાં દુખાવો હોવા છતાં હું તેનું પાલન કરતી રહી. મેં બટાકાના પરાઠા બનાવ્યા અને તેના રૂમમાં પહોંચાડ્યા. મેં બીજી 2 નણંદ અને મારી સાસુ માટે પણ ખોરાક તેના રૂમમાં આપ્યો. તે ચારેય પોતાના રૂમમાં રહેતી અને હું અલગ 5મા ભાગમાં રહેતી. મને આશ્ચર્ય થયું કે તે 3 બહેનો એક રૂમ શેર કેમ કરતી નહોતી. મને ખબર નથી કે તે શું કરી રહી છે. મારી સાસુને પણ કોઈ પરવા નહોતી. તે પોતાની જાતમાં વ્યસ્ત હતી. તે હંમેશા ફોન પર તેની બહેન, તેના મિત્રો અથવા કોઈ સંબંધીઓ સાથે વાત કરતી રહેતી. મને ખાવાનું બિલકુલ મન નહોતું. મારું હૃદય લોહીના આંસુ રડી રહ્યું હતું. મને એવું લાગતું હતું કે મારું આખું જીવન બરબાદ થઈ જશે. હું મારા પતિને ખૂબ જ યાદ કરતી હતી. હું તેની સાથે ફોન પર વાત કરવા માંગતી હતી,
હું તેની પાસે જઈ શકું નહીં, પણ મારી પાસે મારો પોતાનો ફોન નહોતો. પણ મારી નણંદ અને સાસુ પાસે ફોન હતો. મેં આજ સુધી મારા પતિને ક્યારેય તેમના વર્તન વિશે કહ્યું નહોતું. હું હંમેશા તેમને કહેતી કે હું ખૂબ ખુશ છું અને બધા મારી સાથે સારી રીતે રહે છે. પણ આજે મને લાગ્યું કે મારે તેમને આ બધું કહેવું જોઈએ. તેમનો દુર્વ્યવહાર દિવસે ને દિવસે વધતો જતો હતો અને હું તે સહન કરી શકતી નહોતી. હું રસોડામાં ઊભી હતી, વાસણ ધોતી હતી. મારું માથું દુખાવાથી ફાટી જતું હતું. મને ખબર નહોતી કે મને હંમેશા માથાનો દુખાવો કેમ રહેતો. હું ઊભી રહીને વાસણ ધોતી હતી ત્યારે મારી સાસુ આવી અને મને પ્રશ્નાર્થ નજરે જોઈ. તું અહીં શું કરી રહી છે? અહીંથી નીકળી જા. રાતના 9 વાગ્યા છે અને તે લાઇટ ચાલુ રાખી છે. તને ખબર છે કે બિલ કેટલું વધારે છે? તારા પિતાને બિલ ચૂકવવું છે. મારો દીકરો બિલ ચૂકવશે ને? તેણીએ મારા પિતાનો ઉલ્લેખ કર્યો તો હું બાળકની જેમ રડી પડી. મેં કહ્યું, મમ્મીજી, તમને મારા પિતા વિશે આવી વાતો કરવાનો કોઈ અધિકાર નથી. તમારે જે કહેવું હોય તે મને કહો. મેં આ વાત કહી તો તરત જ મારી સાસુ ગુસ્સે થઈ ગઈ અને પોતાના ચપ્પલ કાઢીને મને મારવા લાગી. તેણે મને મારી પીઠ પર એટલો જોરથી માર્યું કે મને અસહ્ય દુખાવો થતો હતો. પીડા મારી પીઠમાં દાઝી જતી હતી કારણ કે તે મને મારતી રહી. જમીન પર બેઠી તેની પીડા સહન કરતી રહી જ્યારે તે મને મારતી રહી ગુસ્સાથી. તેને કોઈ પરવા નહોતી કે હું તેની દીકરીઓ જેવી છું અને મારું પણ એક જીવન છે. વાત એ હદ સુધી પહોંચી તેણે મારા પર હાથ પણ ઉપાડવાનું શરૂ કરી દીધું. કદાચ તેનો હાથ સતત મારાથી થાકી ગયો હતો તો તેણે ચપ્પલ ફેંકી દીધા અને ત્યાં જ ઊભી રહી બૂમ પાડી કે જો તું મારી હાજરીમાં ફરી બોલવાનો પ્રયાસ કરશે તો હું તારી જીભ ફાડી નાખીશ. સમજાયું? તે વ્યથિત સિંહણની જેમ મારા પર બૂમ પાડતી હતી. મેં તેની સામે મારા હાથ જોડી દીધા. બોલી શકી નહીં. હું તેને કહેવા માંગતી હતી કે મારા પર એવી ક્રૂરતા ન કરો કે તે પોતે સહન ન કરી શકે, પણ તે સંપૂર્ણપણે અવાચક હતી. તે માનવતા ભૂલી ગઈ હોય તેવું લાગતું હતું અને સતત બકબક કરતા શબ્દો પછી તે રસોડામાંથી બહાર નીકળી ગઈ. મારા પગ પહેલેથી જ બળી ગયા હતા અને હવે ફોલા થવા લાગી કારણ કે મેં કોઈ દવા લગાવી નહોતી અને મારું કામ ત્યાં જ પૂરું કરી રહી હતી. ચપ્પલ વાગવાના દુખાવાથી મારું શરીર દુખતું હતું. ખૂબ જ મુશ્કેલીથી હું ફ્લોર પરથી ઊભી થઈ અને રસોડાનો દરવાજો બંધ કર્યો અને મારા રૂમમાં પહોંચી. અંદર ગયા પછી હું ખુરશી પર બેઠી અને મારા ઘૂંટણમાં માથું દબાવીને રડતી રહી. અંગદ, તમે ક્યાં ગયા છો? તમને ખબર નથી કે તમારી ગેરહાજરીમાં તમારી મા અને બહેનો મારા પર શું પસાર કરી રહી છે? રડતી રહી. મારી જાત સાથે વાત કરતી રહી. દુખાવો વધુ ને વધુ પીડાદાયક બની રહ્યો હતો, પણ મારી પાસે કોઈ દવા નહોતી અને આ ઘરમાં કોઈને મારી પરવા નહોતી. હું મારા ઘા પર દવા લગાવવા માંગતી હતી જેથી મને થોડી રાહત મળે. કદાચ દવા લગાવવાથી પણ કોઈ ફાયદો ન થાય કારણ કે દવા બહારના ઘા પર લગાવવામાં આવે છે. આંતરિક ઘા ફક્ત શબ્દોથી જ મટાડી શકાય છે અને મારી પાસે શબ્દો માટે દવા નહોતી. મારા ઘરમાં શબ્દો ઝેર જેવા હતા જે ધીમે ધીમે મારા શરીરમાં ફેલાઈ રહ્યા હતા. હું ખૂબ જ પરેશાન હતી. મારું જીવન મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યું હતું. થોડી વાર ત્યાં રડતી રહી, પછી ઊભી થઈ અને બાથરૂમમાં ગઈ. થોડી વાર પછી હું બહાર આવી તો તાજગી અનુભવી. હું ફરીથી પલંગ પર બેઠી રડતી રહી અને છત તરફ હાથ જોડીને પ્રાર્થના કરી કે હે ભગવાન, મારી સામે હજુ કેટલી બધી કસોટીઓ બાકી છે. મારા પતિ ક્યારે પાછા આવશે? હું તેની સાથે ક્યારે વાત કરીશ? મારું જીવન ક્યારે સરળ બનશે? મારી મુશ્કેલીઓ ક્યારે સમાપ્ત થશે? હું હવે તે સહન કરી શકતી નથી. મને ખબર નથી કે મને આટલી ઠંડી કેમ લાગી રહી હતી. થોડી વાર ભગવાનને ફરિયાદ કર્યા પછી પલંગ પર સૂઈ ગઈ અને ફરીથી તેમની પાસે વિનંતી કરી કારણ કે મારી પાસે તેમના સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો. સંપૂર્ણપણે એકલી અનુભવતી હતી. મારી સાથે કોઈ નહોતું. મારા પિતા જ મારા સંબંધમાં હતા અને મારી સાસુએ કહ્યું હતું કે હું તેમને જોઈ પણ શકતી નથી. જો હું તેમને મળવા જઈશ તો તે મને ક્યારેય આ ઘરમાં પાછા આવવા દેશે નહીં. તેમણે મને કહ્યું હતું કે આ ઘરમાં આવવાની કોઈ જરૂર નથી.
હું મારા પિતા પર ભાર બનવા માંગતી નહોતી. મારા પિતા યુવાનીમાં ગ્રંથપાલ હતા. તેમને હજુ પણ માસિક સ્ટાઇપેન્ડ મળતું હતું, જેનાથી તેમનું ગુજરાન ચલાવવામાં મુશ્કેલી પડતી હતી. અને મારા પતિ દર મહિને તેમના પગારમાંથી એક નિશ્ચિત રકમ મોકલતા હતા. તેથી અમારામાંથી 5 સ્ત્રીઓ માટે બધું બરાબર હતું. બાકી બધું બરાબર હતું, સિવાય કે મારી પોતાની દુનિયા, જે દિવસે ને દિવસે તૂટી રહી હતી. પછી મેં પ્રાર્થના માટે હાથ ઊંચા કર્યા, બધું ભગવાન પર છોડી દીધું અને ફરીથી રડવા બેઠી. ભગવાનને પ્રાર્થના કરતી રહી કે બધું બરાબર થઈ જાય. મારા પતિ મારી સાથે નહોતા. તેમના ગયા પછી જ મને ખબર પડી કે હું ગર્ભવતી છું અને તેમને ફોન પર ખુશ ખબર શેર કરી. તે ખૂબ ખુશ થયા હતા. તેમણે મને મારી ખૂબ કાળજી રાખવા અને ખુશ રહેવા કહ્યું હતું, પરંતુ તેમને ખબર નહોતી કે આ ઘરમાં મારી સાથે શું થઈ રહ્યું છે. મારી આંખોમાં સતત આંસુ વહેતા. મારા પતિની યાદોની સાથે મને પણ મારા પિતાની યાદ આવવા લાગી હતી. મારા પિતાએ મારા લગ્ન ખૂબ જ મુશ્કેલીથી ગોઠવ્યા હતા. લગ્ન પહેલા તે હંમેશા મને કહેતા હતા કે ચિંતા ના કર દીકરી, હું તારા ભવ્ય લગ્ન કરીશ. હું તારા લગ્ન માટે એક સરસ દહેજ ફર્નિચર ખરીદીશ. અને તેણે બરાબર એ જ કર્યું. તેને પોતાના પગારમાંથી થોડી બચત કરી અને મને દહેજ આપ્યું. મને ખબર હતી કે હું આ નરમ રૂવાટીવાળું પલંગ પર સૂઈ છું, જ્યારે તે આ ઠંડી શિયાળામાં પણ પાતળા ધાબળા ઓઢીને સૂઈ જશે. તેની સંભાળ રાખવા માટે કોઈ નહોતું. તે એકલા હતા. મારા કોઈ ભાઈ બહેન નહોતા અને મારી મા મને 12 વર્ષની હતી ત્યારે છોડીને ચાલી ગઈ હતી. અમારા ઘરમાં કોઈ પલંગ નહોતો, ફક્ત ખાટલા હતા. પરંતુ તેણે મને દહેજમાં ડબલ બેડ આપ્યો. મારી આંખોમાંથી આંસુ વહેતા રોકી શકી નહીં. એક બાજુ હું મારા પિતાને યાદ કરતી અને બીજી બાજુ હું મારા પતિની યાદોથી ત્રાસી રહી હતી. મારું મન ફરતું હતું. મને આશ્ચર્ય થાય છે કે તેણે મારા વિશે શું વિચાર્યું હશે, કે મેં તેને આટલા દિવસોથી ફોન કેમ નથી કર્યો. પણ તેને કેવી રીતે ખબર પડશે કે મારો મોબાઈલ ફોન તૂટી ગયો છે, અને તે પણ તેની મા દ્વારા. મને ખબર નથી કે હું રડતા રડતા ક્યારે સૂઈ ગઈ. મને ખ્યાલ પણ નહોતો કે હું ઊંઘની ઊંડાઈમાં ખોવાઈ ગઈ હતી. સવારે હું સૂર્યના પહેલા કિરણો સાથે જાગી ગઈ, કારણ કે મને હંમેશા વહેલા ઉઠવાની આદત હતી. જાગતાની સાથે જ હું ઘરના બધા કામમાં લાગી જતી. તે દિવસે પણ હું આંગણું સાફ કરવા માટે સૌથી પહેલા રૂમ છોડીને ગઈ. મેં સાવરણી ઉપાડી અને શિયાળામાં પણ તેને સાફ કરવાનું શરૂ કર્યું. મારી સાસુને સવારે વહેલા આંગણું સાફ ન થાય તે ગમતું નહોતું, તેથી હું હંમેશા સવારે વહેલા બધું કામ કરતી. મારી નણંદ મને તેના રૂમ પણ સાફ કરાવતી. તે બપોરે 12 વાગ્યે ઉઠતી. હું આ મોટા ઘરનું બધું કામ એકલી સંભાળતી હતી. તે અહીં મહેમાનની જેમ રહેતી. મેં આંગણું સાફ કરવામાં લગભગ 1 કલાક વિતાવ્યો, કારણ કે અમારા આંગણાની વચ્ચે એક આંબાનું ઝાડ હતું. તે બહુ મોટું નહોતું અને ઘણા બધા પાંદડા ખરી પડતા. તેથી મને તે ઉપાડવામાં એટલો સમય લાગ્યો કે સૂર્ય થોડો ગરમ થઈ જતો અને મારી સાસુ જાગી જતી. હું આંગણાની સફાઈમાં વ્યસ્ત હતી ત્યારે અચાનક મારા માથા પર એક પથ્થર પડ્યો, જેનાથી હું ઉપર જોવા લાગી. મેં ઉપર જોતાની સાથે જ મેં ગુસ્સામાં મારી મુઠ્ઠીઓ ભીડી લીધી. જેણે પથ્થર ફેંક્યો તે બીજો કોઈ નહીં પણ એ જ અસંસ્કારી પાડોશી હતો, જે હંમેશા અસંસ્કારી રીતે વર્તન કરતો. તેણે નાનો પથ્થર મારી તરફ જોવામાં ફેંક્યો હતો અને હવે તે તેના પ્રયાસમાં સફળ થઈ ગયો હતો. મને એક ભારે પથ્થર ઉપાડીને તેને મારવાનું મન થયું, જેથી તે તેના મગજને નુકસાન પહોંચાડે. પણ હું પરિસ્થિતિને વધુ ખરાબ કરવા માંગતી નહોતી. તેથી મેં તરત જ નજર ફેરવી. મેં પાછળ જોયું. તરત જ મારી સાસુ સાવરણી પકડીને મારી પાછળ ઊભી હતી. તેણીએ મારી તરફ ગુસ્સાથી જોયું અને કહ્યું, મને અપેક્ષા જ હતી કે તું કોઈના પ્રેમમાં હશે. તું કોઈની સાથે ફ્લર્ટ કરી રહી છે. આજે મેં તને મારી પોતાની આંખોથી જોઈ. તેણીએ મને સાવરણી મારતી વખતે આ કહ્યું તો મેં બૂમ પાડી. મેં કહ્યું, મમ્મીજી, તમે ખોટું સમજી રહ્યા છો. એવું કંઈ નથી. હું રડવા લાગી, કારણ કે મારા પર લાગેલા ખોટા આરોપોને હું સહન કરી શકતી નહોતી. તેને વારંવાર વિનંતી કરી રહી હતી અને કહી રહી હતી કે હું ફક્ત સફાઈ કરી રહી છું. મેં તેને વારંવાર વિનંતી કરી કે હું ફક્ત સફાઈ કરી રહી હતી,
પણ તે સાંભળતી નહોતી. તે એવી જ હતી. જ્યારે તે મને મારવા તૈયાર હતી ત્યારે તે કંઈ સાંભળી શકતી નહોતી. તે ફક્ત સાવરણીથી મને મારતી રહી. મને મારા હાથ પરના ખંજવાળનો અનુભવ થતો હતો. મને દુખાવો થતો હતો. મેં કપડાં પહેરેલા હતા તેથી મારું શરીર અકબંધ હતું, પણ મને હજુ પણ દુખાવો થતો હતો. હું રડતી રહી, પણ તે સાંભળતી નહોતી. તે મને ચારિત્રહીન કહી રહી હતી અને ઘણું બધું કહી રહી હતી. તેણીએ કહ્યું કે જ્યારે મારો દીકરો પાછો આવશે ત્યારે હું તેને તારા બધા દુષ્કૃત્યો વિશે કહીશ. તું કેવી રીતે પાડોશના છોકરાઓને તાકી રહી છે તે વિશે. અમારા દીકરાને તારા કૃત્યોને કારણે તને છૂટાછેડા આપવા કહીશ. મારો દીકરો ચોક્કસ મારી વાત સાંભળશે. આ શબ્દો સાંભળીને મેં હાથ જોડીને કહ્યું, ના મમ્મી, ભગવાન માટે મારી સાથે આવું ખરાબ વર્તન ન કરો. તમે ગેર સમજી રહ્યા છો. મેં કંઈ કર્યું નથી. મને દોષ ન આપો. તમારી પર 3 દીકરીઓ છે ને, તેમના વિશે વિચારો. મેં તેને આ કહ્યું કે તરત જ મારી સાસુ વધુ ગુસ્સે થઈ ગઈ. તેને કહ્યું, તને શરમ નથી આવતી? તું મારા માટે કંઈ નથી. મારી દીકરીઓ તારા જેવી કંઈ નથી. અહીંથી ચાલી જા. જો તું ફરીથી આંગણામાં જોવા મળશે ને તો તું મુશ્કેલીમાં મુકાઈ જશે. મારી સાસુએ મને જવાનું કહ્યું કે તરત જ ઊભી થઈને મારા રૂમમાં દોડી ગઈ. એ સ્થિતિમાં પણ મારી સાસુ મને મારતી હતી. તે સારી રીતે જાણતી હતી કે હું તેમના દીકરાના બાળકની માં બનવાની છું, પણ તે મને દિવસે ને દિવસે ત્રાસ આપતી રહી. હું ગર્ભાવસ્થાના 7મા મહિનામાં હતી અને મારી ડિલિવરીને માત્ર 2 મહિના બાકી હતા. મને રૂમમાં આવ્યાને માત્ર 5 મિનિટ થઈ હતી. હું મારા ભાગ્ય પર રડી રહી હતી ત્યારે અચાનક મારી મોટી નણંદ આવી મને તેના માટે નાસ્તો બનાવવાનું કહ્યું. બધા માટે નાસ્તો બનાવવાની જવાબદારી મારી હતી. કોઈ એક દિવસ માટે પણ જાતે રાંધેલો નાસ્તો ખાઈ શકતું નહોતું. રસોડામાં ગઈ અને નાસ્તો બનાવવા લાગી. તે જ સમયે આંસુ વહાવતી રહી. હું મારા પતિ સાથે વાત કરવા માંગતી હતી. મેં વિચાર્યું તેમનો ગુસ્સો શાંત થઈ જાય તો. રસોઈ બનાવ્યા પછી મેં મારી સાસુ પાસેથી તેમનો મોબાઈલ ફોન માંગવાનું વિચાર્યું હતું. સમય પસાર થઈ રહ્યો હતો. બપોરે જ મેં હિંમત ભેગી કરીને તેમના રૂમમાં જઈને તેમનો મોબાઈલ ફોન લીધો. તે એક મિત્ર સાથે ફોન પર વાત કરી રહી હતી. તેની બાજુમાં ઊભી તેના ફોન કટ થવાની રાહ જોતી હતી. જ્યારે થોડીવાર પછી તેણે ફોન કાપી નાખ્યો ત્યારે તેણીએ ગુસ્સાથી મારી સામે જોયું અને પૂછ્યું, તું અહીં કેમ ઊભી છે? તને શું થયું છે? તે ક્યારેય બરાબર બોલી નથી. તે હંમેશા મારી સાથે ગુસ્સાથી જ વાત કરતી અને તે હજુ પણ હંમેશાની જેમ વાત કરતી હતી. મેં હિંમત ભેગી કરીને કહ્યું, મમ્મીજી, મારો મોબાઈલ ફોન તૂટી ગયો છે. જો તમે પરવાનગી આપો તો હું થોડા સમય માટે તમારો મોબાઈલ વાપરી શકું? મારે અંગતને ફોન કરવો છે. મેં તેની સાથે ઘણા દિવસોથી વાત નથી કરી. તે મારા વિશે ચિંતિત હશે. ફક્ત તેની તબિયત વિશે પૂછીશ અને ફોન તમને પાછો આપી દઈશ. હું લાંબા સમય સુધી વાત નહીં કરું. મેં આ કહ્યું કે તરત જ મારી સાસુએ મજાક ઉડાવતા હસીને કહ્યું, તું જે તારા પતિ પ્રત્યે સહાનુભૂતિ રાખે છે અને તેની ગેરહાજરીમાં બીજા છોકરાઓ સાથે અફેર કરી રહી છે, અને હવે તું એવું વર્તન કરી રહી છે કે તને મારા પુત્ર માટે ઊંડો પ્રેમ છે. બસ રાહ જો. મારા પુત્રને એકવાર પાછો આવવા દે, પછી જો હું તને તેના જીવનમાંથી કેવી રીતે અલગ કરું. આ સાથે તેણીએ મને તેના રૂમમાંથી જવાનું કહ્યું. હું રડતી રડતી તેના રૂમમાંથી નીકળી ગઈ. આ વખતે મેં તેણીને વિનંતી ન કરી, કારણ કે મને ખબર હતી કે તેણીને હંમેશા જે તે ઈચ્છે તે કરતી હતી. હું મારા રૂમમાં ગઈ. મારા રૂમ સિવાય આ ઘરમાં મારી પાસે કંઈ નહોતું. હું ત્યાં જ રડી પડી. મારું હૃદય ફાટી જવાની તૈયારીમાં હતું. હું હવે ત્રાસ સહન કરી શકતી નહોતી. બપોરનો 1 વાગ્યાનો સમય હતો અને મેં બપોરના ભોજનનો વિચાર કર્યો. તેથી હું ઝડપથી મારા રૂમમાંથી નીકળી ગઈ. હું મારું દુઃખ યોગ્ય રીતે વ્યક્ત પણ કરી શકી નહીં. આ લોકો મને તે તક પણ આપતા નહોતા. મારી મોટી નણંદે મને બપોરના ભોજનમાં પુલાવ બનાવવાનું કહ્યું હતું. મેં તેના કહેવાથી તેના માટે વટાણાનો પુલાવ બનાવવાનું શરૂ કર્યું. પણ જ્યારે હું રસોઈ બનાવતી હતી ત્યારે મને ખૂબ ભૂખ લાગી હતી અને હું ખૂબ ઈચ્છતી હતી કે ખોરાક ઝડપથી તૈયાર થઈ જાય જેથી હું ખાઈ શકું. મને પણ વટાણાનો પુલાવ ગમતો હતો, પણ અત્યાર સુધી મેં ક્યારેય મારી જાતે કંઈ રાંધ્યું નહોતું.
મારી નણંદને કારણે જ તેને વટાણાનો પુલાવ ખૂબ ગમતો અને આજે તેના આગ્રહથી જ પુલાવ બનાવવામાં આવી રહ્યો હતો. જ્યારે ખોરાક થયો ત્યારે તે રસોડામાંથી આવી અને મને જવાનું કહ્યું. ખોરાક બનાવ્યા પછી હું સલાડ કાપીને મૂકી રહી હતી અને પ્લેટો ધોઈ રહી હતી. ફક્ત તેને પીરસવાનું બાકી હતું. તેણે મને કાઢી મૂકી અને કહ્યું કે આ ખોરાક પર મારો કોઈ અધિકાર નથી. હું આ ઘરમાં નોકરાણી છું અને નોકરાણીઓને બચેલો ખોરાક આપવામાં આવે છે. હવે જ્યારે મેં મારું કામ પૂરું કર્યું હતું તો અહીં રહેવું મારા માટે યોગ્ય નહોતું. મને ખૂબ ભૂખ લાગી હતી. રડતી મારા રૂમમાં પાછી આવી હતી. મને ખબર નહોતી કે તેમની મારી સાથે શું સમસ્યા છે. તેઓએ મારું આખું જીવન દુઃખી કરી દીધું હતું. મારું મન ફાટી રહ્યું હતું. મને ભૂખ લાગી હતી ફક્ત એટલા માટે કે મેં સવારે નાસ્તો પણ નહોતો કર્યો. જ્યારે હું નાસ્તો બનાવી રહી હતી ત્યારે પણ મારી સાસુ આવીને મને કાઢી મૂકી. તેમણે હજુ પણ મને કંઈ ખાવાનું આપ્યું નહોતું. કહ્યું હતું કે હું ગઈ રાતનો બચેલો ખોરાક ખાઈશ. સમય આ રીતે પસાર થતો ગયો અને અંતે રાત પડી ગઈ. મેં જાતે રાત્રિ ભોજન બનાવ્યું. મને ખબર નહોતી કે મને આ ક્યારેય મળશે કે નહીં. હું ક્યારેક દિવસમાં ફક્ત 2 જ વાર અથવા ક્યારેક તો ફક્ત 1 જ વાર જમતી હતી. એમાં કંઈ નવું નહોતું. મને વસ્તુઓની આદત પડી ગઈ હતી. પરંતુ ભગવાનની કૃપાથી તો એ મને રાત્રે ખાવાથી રોકી નહોતી. એ અલગ વાત હતી કે મેં તેમનો બચેલો ખોરાક ખાધો હતો પણ કોઈ ફરક પડતો નહોતો. કારણ કે જ્યારે ભૂખ લાગે ત્યારે વ્યક્તિ પોતાની ભૂખ સંતોષવા માટે કંઈ પણ કરશે. મારી પણ એવી જ પરિસ્થિતિ હતી. મેં તેમનો બચેલો ખોરાક ખાધો. તેઓ બધા આરામ કરવા માટે પોતાના રૂમમાં ગયા હતા અને હું લાઇટ ચાલુ રાખીને રસોડું સાફ કરવામાં વ્યસ્ત હતી. બધા વાસણો વેરવિખેર હતા. બધે અરાજકતા પણ હતી કારણ કે મારી નાની નણંદે રાત્રિ ભોજન માટે પોતાના માટે ઢોસા બનાવ્યા હતા. સામાન્ય રીતે હું ઘરના બધા કામ કરતી પરંતુ ક્યારેક તે તેના મોબાઈલ પર વાનગી બનાવતા શીખતી અને પછી તે જાતે બનાવતી હતી. તે રસોડામાંથી ગંદકીમાં બહાર નીકળી જતી. વસ્તુઓ વેરવિખેર કરી દેતી. તે કોઈ પણ કાર્યમાં એટલી બધી ગંદકી કરતી કે હું તેને એકત્રિત કરવાનો પ્રયાસ કરીને થાકી જતી હતી. સિંક વાસણોથી ભરાઈ જતો. તેણે ઢોસા બનાવવા માટે જે વાસણોનો ઉપયોગ કર્યો હતો તે ધોવાયા નહોતા અને જમવાના વાસણો પણ ત્યાં જ પડ્યા હતા. ઢોસા બનાવવા માટે ઘણા બધા વાસણોની જરૂર નથી પણ મને ખબર નથી કે તેણે આટલા બધા વાસણોનો ઢગલો કેમ કરી દીધો કે હું તેને ધોઈને થાકી ગઈ. ધોતી વખતે મારી આંખોમાં આંસુ આવી ગયા. મને આરામની ખૂબ જરૂર હતી પણ આ ઘરમાં મને શાંતિનો શ્વાસ ન મળ્યો તો મને આરામ કેવી રીતે મળે? મારું હૃદય લોહીના આંસુથી રડી રહ્યું હતું. અચાનક મારી સાસુ આવી. તેના હાથમાં મોબાઈલ ફોન હતો. તેણે કહ્યું, નતાશા, અંગતે ફોન કર્યો. તે તારી સાથે વાત કરવા માંગે છે. મારી સાસુના શબ્દો સાંભળીને મને ખૂબ આનંદ થયો. મેં તેમની તરફ ઉત્સુકતાથી જોયું. તેમણે મારી ખુશીનો લાભ ઉઠાવ્યો અને કહ્યું, પણ મારી એક શરત છે. હું તારી અંગત સાથે વાત કરાવીશ. જ્યારે મારી સાસુએ આ કહ્યું ત્યારે મેં તેમની તરફ પ્રશ્નાર્થ નજરે જોયું. તેમણે કહ્યું, તું ઘરે શું ચાલી રહ્યું છે તે વિશે તેને કંઈ નહીં કહે. તેના બદલે હંમેશાની જેમ તું કહેશે કે તું ખૂબ ખુશ છે અને સંપૂર્ણપણે ઠીક છો. જો તે કંઈ અયોગ્ય કહ્યું તો તું જાણે છે કે હું તારી સાથે શું કરીશ. મારી સાસુના શબ્દો સાંભળીને હું ગભરાઈ ગઈ અને તરત જ કહ્યું, મમ્મીજી, હું સમજી ગઈ છું કે તમે શું કહેવાનો પ્રયાસ કરી રહ્યા છો. હું તેમને કંઈ નહીં કહું. ફક્ત મને એકવાર તેમની સાથે વાત કરવા દો. રડતા રડતા મેં કહ્યું, હું મારા પતિ સાથે વાત કરવા માટે ખૂબ જ ઉત્સુક છું. કૃપા કરીને મને એકવાર તેમની સાથે વાત કરવા દો. મેં આ કહ્યું કે તરત જ મારી સાસુએ તેમના મોબાઈલ પર મારા પતિનો નંબર ડાયલ કર્યો અને મને આપ્યો. ફોન ઉપાડતાની સાથે જ હું રસોડામાંથી બહાર નીકળવા લાગી જેથી હું મારા પતિ સાથે એકલા વાત કરી શકું. એટલામાં જ મારી સાસુએ મને પાછળથી પકડી લીધી અને ત્યાં ઊભા રહેવાનો ઈશારો કર્યો. હું ત્યાં જ ઊભી રહી ગઈ. હું તેમને શું કહી શકું? મેં હમણાં જ મારા પતિની તબિયત તપાસી હતી. તે મને કહેતા હતા, નતાશા, તારો અવાજ મને વિચિત્ર લાગે છે. એવું લાગે છે કે તું ઠીક નથી.
પણ મેં તેને કહ્યું, ના, હું બિલકુલ ઠીક છું. હું હમણાં જ જાગી છું. હું મારા પતિને તેની ગેરહાજરીમાં કંઈ કહી શકું નહીં, અને જો તે ત્યાં ન હોત તો પણ હું તેને કંઈ ન કહેત. મને ખબર હતી કે જો મેં અંગતને કંઈ કહ્યું તો તે મારું જીવન ખરાબ કરી દેશે. જ્યારે મારી સાસુએ મને મારો ફોન બંધ કરવાનો ઈશારો કર્યો ત્યારે મેં તેની સાથે 5 થી 10 મિનિટ સુધી વાત કરી. મેં મારા પતિને કહ્યું કે મારી તબિયત સારી નથી, હું બધા કામથી મુક્ત થઈ છું, હું આરામ કરવા માટે મારા રૂમમાં જઈ રહી છું, હું તમારી સાથે પછી વાત કરીશ, અને મને ઊંઘ આવી રહી છે, હું સૂવા જઈ રહી છું. તેણે મને મારા મોબાઈલ ફોન વિશે પૂછ્યું. મેં તેને ફક્ત એટલું જ કહ્યું કે તે મારા હાથમાંથી સરકીને જમીન પર તૂટી ગયો છે. હું તેને સત્ય કહી શકી નહીં. હું ફક્ત એટલું જ કહી શકી કે તેણે એમ પણ કહ્યું હતું કે જ્યારે તે મને આ મહિને પૈસા મોકલશે ત્યારે મારે પોતાના માટે એક નવો મોબાઈલ ફોન ખરીદવો જોઈએ. મને આ સાંભળીને ખુશી થઈ. મારી સાસુ ત્યાં ઊભી હતી, બધું સાંભળી રહી હતી. મને લાગ્યું કે કદાચ તે તેના દીકરા સાથે સંમત થશે, મને એક નવો મોબાઈલ ફોન અપાવશે, પણ એવું બિલકુલ નહોતું. સમય પસાર થતો ગયો. મહિનાનો અંત આવી ગયો. મારા પતિએ પોતાનો પગાર મોકલી દીધો હતો. જ્યારે મેં મારી સાસુને મોબાઈલ ફોન વિશે કહ્યું ત્યારે તે ગુસ્સે થઈ ગઈ. તારી હિંમત કેવી રીતે થઈ આવું કહેવાની? હું તને મારી નાખીશ. તેના શબ્દો સાંભળીને હું અવાચક થઈ ગઈ. હું બીજું કંઈ કહી શકી નહીં. મને ખબર હતી કે તે મને મોબાઈલ ફોન નહીં ખરીદી આપે. હું ફક્ત એક તક લઈ રહી હતી. મારા રૂમમાં ગઈ. મારી આંખોમાં આંસુ આવી રહ્યા હતા, પણ હું બોલી શકી નહીં. હું ચૂપ થઈ ગઈ. મને ખબર હતી કે આ મારું જીવન છે. મને ખબર નહોતી કે મારા પતિ ક્યારે પાછા આવશે. દિવસો આ રીતે પસાર થતા ગયા. અને દર બીજા દિવસે મને એક નવી પીડા સતાવતી હતી. મેં મારા પતિ સાથે ફરી વાત કરી નહીં. એક સાંજે હું મારા સાસુના રૂમમાં ચા લઈને ગઈ. તેમને મારા પતિ સાથે વાત કરતા જોયા. મેં મારા પતિનો અવાજ સાંભળ્યો. તે તેની માન પૂછી રહ્યા હતા કે શું નતાશાએ હજુ સુધી મોબાઈલ ફોન ખરીદ્યો નથી. મારી સાસુએ તેમને કહ્યું, દીકરા, હું તેમને કહું છું કે તેમનો મોબાઈલ ફોન તૂટી ગયો છે, તેણે પૈસા લઈને પોતાના માટે એક મોબાઈલ ખરીદવો જોઈએ. પરંતુ તારી પત્નીએ સ્પષ્ટ ઇનકાર કર્યો. તેણીએ કહ્યું કે મને મોબાઈલ ફોન બિલકુલ નથી જોતો, મને તેનો ઉપયોગ કરવાનું પસંદ નથી. મારી સાસુ અંગતને ખોટું બોલ્યા અને હું કંઈ કરી શકી નહીં. એક અઠવાડિયા પછી મારી મોટી નણંદનો સંબંધ આવ્યો. મારી સાસુએ મને કડક શબ્દોમાં કહ્યું કે મારે ઘણું સારું ભોજન બનાવવું પડશે, અને તે પણ ખૂબ સારું. હું ખૂબ ખુશ હતી. મારી નણંદ અને સાસુ પહેલેથી જ મારી સાથે સારો વ્યવહાર તો કરતા નહોતા, છતાં મેં દિલથી પ્રાર્થના કરી કે મારી મોટી નણંદના લગ્ન થાય. તે બિચારી દિવસે ને દિવસે મોટી થઈ રહી હતી. આજે શનિવાર હતો અને સગા વહાલા રવિવારે આવવાના હતા. તે છોકરો કદાચ સરકારી અધિકારી હતો. તે કોઈ ઉચ્ચ હોદ્દા પર નહોતો, પણ તે હજુ પણ એક અમીર પરિવારનો હતો. મારી સાસુ અને નણંદ ખૂબ ખુશ હતા. તેમણે મારા માટે બધી કરિયાણાની વસ્તુઓનો ઓર્ડર આપ્યો અને હું સવારે વહેલા ખોરાક બનાવવા લાગી. મેં પહેલા દિવસે મુશ્કેલ કામો કર્યા હતા. મેં વિચાર્યું કે રવિવારમાં વધારે કામ નહીં કરવું પડે. તેઓ બપોરે લંચ માટે અમારા ઘરે આવી રહ્યા હતા. વહેલી સવારથી કામ કરીને થાકી ગઈ હતી. 12 વાગ્યે કામ પૂરું થઈ ગયું, તેથી હું નહાવા માટે મારા રૂમમાં ગઈ. કામને કારણે મારા કપડાં ખૂબ જ ખરાબ હતા અને પરસેવાની ગંધ પણ આવતી હતી. તેથી મેં સ્નાન કર્યું અને કપડાં બદલ્યા. થોડા સમય પછી સગા વહાલા પણ આવ્યા. હું રસોડામાં ગઈ. તેમના માટે ચા બનાવવા લાગી. ચા બનાવી રહી હતી ત્યારે મારી નણંદ પર ત્યાં આવી અને કહ્યું કે તે ચા લઈને જશે. મેં ચાની ટ્રે તેને આપી અને તેની સાથે ગઈ. અંદર આવતાની સાથે જ છોકરાની માં મારી સામે જોવા લાગી. છોકરો પણ મારી સામે જોઈ રહ્યો હતો. કદાચ તેણે વિચાર્યું કે હું જ છોકરી છું. જોકે મારી નણંદે ચાની ટ્રે પકડી હતી. જ્યારે છોકરાની માએ મને તેની બાજુમાં બેસવાનું કહ્યું ત્યારે મારી સાસુએ મારી સામે વિચિત્ર નજરે જોયું. તેણીએ કહ્યું, બહેન, અમને ખરેખર તમારી દીકરી ગમે છે. અમે તેના જેવી છોકરી શોધી રહ્યા હતા. મને ખબર નથી કે તેણીએ મને તેના દીકરા માટે કેમ પસંદ કરી.
શું તેણીએ મારું મોટું પેટ જોઈ શકતી નહોતી? કદાચ મેં અનારકલી ડ્રેસ પહેર્યો હતો, જેના કારણે તેણી મારું પેટ જોઈ શકતી નહોતી. જ્યારે તેણીએ આ કહ્યું ત્યારે હું ઝડપથી ખુરશી પરથી ઊભી થઈ ગઈ. હું કંઈ બોલી શકી નહીં. મારી સાસુ મારી સામે ગુસ્સાથી જોઈ રહી હતી. પછી તેણીએ સબત કરનાર આંટીને કહ્યું કે તે મારી વહુ છે. તેણી તરત જ ત્યાંથી ચાલી ગઈ અને કહ્યું કે તેને તેની કોઈ દીકરી પસંદ નથી. તેના જતાની સાથે જ મારી સાસુએ મને પહેલાં ક્યારેય માર માર્યો હતો તે કરતાં વધુ માર માર્યો. તે મારી ભૂલ નહોતી. સંબંધ કરનાર સ્ત્રીએ મને પસંદ કરી. મારો વાંક નહોતો, પણ તે મને મારતી હતી. મારી મોટી નણંદ બધી હદો વટાવી ગઈ અને આજે મારા જીવનમાં પહેલી વાર તેણે મારા પર હાથ ઉપાડ્યો. હું તેનાથી નાની હોવા છતાં હું તેના સંબંધમાં મોટી હતી, પણ તેને આ સંબંધ વિશે વિચાર્યું પણ નહોતું. હું તેની ભાભી હતી. તે તેની મા સાથે મળીને મને મારતી હતી. મારી સાસુ કહેવા લાગી, તું દુઃખી સ્ત્રી, તારા કારણે જ મારી દીકરીના લગ્ન ન થયા. હું તને છોડીશ નહીં. મારી સાસુ મને મારતી વખતે મારા પર ચીસો પાડી રહી હતી. હું બોલી શકતી નહોતી. મારી જીભ બંધ હતી. હું આવા સ્વાર્થી લોકો સાથે વાત પણ કરવા માંગતી નહોતી. તોય મને એટલી મારી કે મને બેભાન કરી નાખી. અને મહેમાનો માટે હું જે ગરમ ચા લાવી હતી તે જાણી જોઈને મારા પગ પર રેડવામાં આવી. મારા પગ પહેલેથી જ બળી ગયા હતા. ઘા રૂઝાયા નહોતા. ઘા હજુ પણ રહ્યા છે અને ઢોળાયેલી ચાએ ફરી એકવાર તેમને બાળી નાખ્યા હતા. મેં પીડાથી ચીસો પાડી. મારી નાની નણંદે મારા પગ પર ચા રેડી અને થોડી વાર પછી મને બહાર ધકેલી દેવામાં આવી. હું આંગણામાં બેઠી હતી, બેકાબુ રડતી હતી. મેં ઉપર જોયું તો મારો પાડોશી ત્યાં ઊભી હતી. મને ખૂબ શરમ આવતી હતી. તરત જ મારા રૂમમાં દોડી ગઈ. મારું હૃદય લોહીના આંસુ રડતું હતું, પણ મારી સાથે સહાનુભૂતિ દર્શાવનાર કોઈ નહોતું. મારું દુઃખ સમજવા વાળું કોઈ નહોતું. મને મદદ કરવા વાળું કોઈ નહોતું. આટલો સમય વીતી ગયો. મેં મારા પતિ સાથે વાત કરી નહોતી કે તેમને મળી નહોતી. હવે મારા જીવનમાં કંઈ બચ્યું નહોતું. કોઈ આનંદ નહીં, કોઈ શાંતિ નહીં. ફક્ત દુઃખનો એક કણ હતો, જેમાં હું ડૂબી રહી હતી. મારી સાસુ અને નણંદો મારી સાસુના રૂમમાં બેઠા હતા અને જોરથી ગાળો આપી રહ્યા હતા. તેમને મારા રૂમમાં સાંભળી શકતી હતી, પણ હું કંઈ કરી શકતી નહોતી. સમય પસાર થતો રહ્યો, કારણ કે સમય કોની રાહ જોતો નથી. આ ઘટનાને 2-3 દિવસ થઈ ગયા. બપોરનો સમય હતો. હું રસોડામાં ઊભી હતી, રસોઈ બનાવી રહી હતી. દરવાજો ખટખટ્યો અને મને આશ્ચર્ય થયું કે આ સમયે કોણ આવ્યું છે. દરવાજા તરફ જવા લાગી ત્યારે મારી નાની નણંદ, જે હમણાં જ રસોડામાં પ્રવેશી હતી, તેણે મને રોકી પોતે દરવાજા તરફ ગઈ. મારી બીજી 2 નણંદ પણ જમવા માટે રસોડામાં પ્રવેશી હતી. ત્યારે અચાનક મારી નાની નણંદે કાજલે ચીસો પાડી. મારી સાસુ પણ તેના રૂમમાંથી બહાર આવી અને તેની દીકરી તરફ દોડી. મારી 2 નણંદો તેમના ભાઈને જોઈને ચોંકી ગઈ. ફાટેલા કપડાં પહેરેલી હતી, રસોઈ બનાવી રહી હતી. તેના કપડાં દેખાતા હતા કે તે કોઈ કામ કરતી નથી. રસોડામાં 2 દરવાજા હતા. તે મને પાછળના દરવાજાથી મારા રૂમમાં લાવી અને મને ઝડપથી કપડાં બદલવાનું કહ્યું. હું ગભરાઈ ગઈ. મારી વટલી નણંદ શેફાલીએ મને તેના કપડાં આપ્યા. તે મારા પતિને બતાવવા માંગતી હતી કે હું અહીં આરામથી રહું છું. મને કોઈ વાંધો નથી. મેં તેમના કહેવા પ્રમાણે કર્યું. ફક્ત મારા પતિને મળવા માંગતી હતી. અને જ્યારે તે આવ્યા ત્યારે હું ખૂબ જ ખુશ થઈ ગઈ. થોડી વાર પછી હું નણંદ સાથે મારા રૂમમાંથી બહાર આવી. મારા પતિને જોઈને મારી આંખોમાં આંસુ આવી ગયા. તેને ખબર નહોતી કે તેને મળવા માટે મને કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. અને જેમ તે મારી નજીક આવ્યા ત્યારે તેણે સૌથી પહેલાં મારા પગ જોયા. મારા પગમાં ફોલ્લા હતા. પહેલાંના ડાઘ સ્પષ્ટ દેખાતા હતા. બધા ઉપરાંત મેં તૂટેલા ચપ્પલ પહેર્યા હતા, જેમ મેં કપડાના ટુકડા સાથે બાંધ્યા હતા. તેઓ મારી સામે આ પ્રકારનું વર્તન કરતા હતા. તેઓ મને આરામ કરવા દેતા નહોતા, ક્યારેય મારી સંભાળ રાખતા નહોતા. કપડાં બદલતી વખતે તેમને ખબર પણ નહોતી પડી કે મારા ચંપલ તૂટેલા છે. તે એ જ હતા જે મેં મારા પતિ સાથે ખરીદ્યા હતા. જ્યારે તેઓએ મારા પગ તરફ જોયું
ત્યારે મારી સાસુ અને નણંદોના ગળા સુકાઈ ગયા ને હું જોઈ શકતી હતી કે તેમના ચહેરા લાલ થઈ ગયા હતા. મારા પતિએ પૂછ્યું કે આ શું થયું છે. મેં તેને ફક્ત એટલું જ કહ્યું કે મેં ગરમ ચા ઢોળી દીધી હતી, તે પણ અજાણતા. પણ તે મારા પર વિશ્વાસ કરતા નહોતા. તેણે કહ્યું, ના, આ અકસ્માતે ન થઈ શકે. એવું લાગે છે કે બીજા કોઈએ જાણી જોઈને તારા પગ પર આ ચા ઢોળી છે. મેં તેની વાત સાંભળવાનો ઇનકાર કર્યો અને તેનો ઇનકાર કરવાનું ચાલુ રાખ્યું. મારી સાસુ અને નણંદને પણ ચિંતા હતી કે હું તેમનું રહસ્ય જાહેર કરીશ. તેઓ ડરતા હતા. મારા પતિ મારા પગ પરના ફોલાઓને પણ અવગણતા, પણ તૂટેલા ચપ્પલ તો અલગ વાત હતી. હું તેમને ખોટી વાર્તા કહી રહી હતી, પણ હમણાં માટે અંગત ચૂપચાપ મારા બરેલા પગ તરફ જોતા રહ્યા. તેને મારી ચિંતા હતી. ફરી એકવાર આંગણાનો દરવાજો ખટખટ્યો અને મારા પતિ તેને ખોલવા આગળ ગયા. ત્યાં એ જ પાડોશી ઊભી હતી જે મારા પર થઈ રહેલા અત્યાચારો વિશે ખૂબ સારી રીતે જાણતી હતી. તેની છત અમારા ઘર સાથે જોડાયેલી હતી. તે ઘણીવાર મારા પર થઈ રહેલા અત્યાચારો જોવા માટે પોતાની છત પર ચઢી જતી. કદાચ આજે તેણે મારા પતિને આવતા જોયા હશે. મારા પતિ આવતાની સાથે જ તેણે કંઈક એવું કહ્યું જેનાથી તે તેની મા પર ગુસ્સે થઈ ગઈ. અમારા પાડોશીએ મારા પતિને બધું જ કહ્યું હતું. સત્ય કે મારા પતિની ગેરહાજરીમાં મારી સાસુ અને નણંદોએ મારા પર કરેલા અત્યાચારો વિશે મારા પતિને વિશ્વાસ ન આવ્યો. મારી સ્થિતિ જોઈને તે સમજી ગયા કે પાડોશી સાચું કહી રહી છે અને તેણે તેના પર વિશ્વાસ કર્યો હતો. તેણે તેની માને કહ્યું, મમ્મી, મને તમારી પાસેથી ક્યારેય આની અપેક્ષા નહોતી. મને લાગ્યું કે તમે નતાશાને દિલથી સ્વીકારી લીધી છે. જો તમને તે પસંદ ન હતી તો પછી તમારા લગ્ન તેની સાથે કેમ કરાવ્યા? મારા પતિ ગુસ્સાથી બોલ્યા. તેનો અવાજ ધ્રુજતો હતો. પુરુષ હોવા છતાં તે હજુ પણ મારા કારણે તેની મા સાથે ઝઘડી રહ્યા હતા. મારી સાસુ અને નણંદ ચૂપ હતા, કારણ કે તેઓ પોતાનો અવાજ ગુમાવી ચૂક્યા હતા. મારી સાસુ પાસે જૂઠું બોલવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. તેથી તેણી મારી પાસે માફી માંગવા લાગી. વહુ, કૃપા કરીને મને માફ કર. તેને તેના પુત્ર પાસે પણ માફી માંગી અને કહ્યું, પુત્ર, મને શરૂઆતથી જ આ છોકરી ગમતી નહોતી, તેથી જ મેં ભૂલ કરી. મારા પતિએ જવાબ આપ્યો, ના, તમે ભૂલ નથી કરી, પણ તમે એક ગંભીર પાપ કર્યું છે. તમને ખબર હતી કે તે ગર્ભવતી છે, છતાં તમે તેના પર આટલી ક્રૂરતાનો ઢગલો કર્યો. હું મારી પત્નીને લઈને ચાલ્યો જઈશ. આ સાંભળીને મારી સાસુ ગભરાઈ ગઈ અને મારા પતિના પગે પડી ગઈ. રડતા રડતા કહ્યું, ના દીકરા, આવું ના કર. તું મારો એકમાત્ર સહારો છે. મને સમજાયું કે આ દુર્વ્યવહારને કારણે મારી દીકરીઓના લગ્ન થઈ રહ્યા નથી. આ કહેતી વખતે તે મારા પગે પડી ગઈ. મને આશ્ચર્ય થયું કે આટલો મોટો ફેરફાર કેવી રીતે આવ્યો. કદાચ તેણી ખરેખર સમજી ગઈ હતી. ચોરી કરતા પકડાઈ ગયા પછી તેણી પોતાના કમાતા દીકરાને ગુમાવવાનો ડર પણ અનુભવતી હતી. મેં મારા સાસુના ખંભા પકડીને તેમને ઊભા કર્યા. મેં કહ્યું, મમ્મીજી, તમે શું કરી રહ્યા છો? તમે મોટા છો. તમે મારા પતિની માં છો. મારા પતિને તેની બહેનો પર ખૂબ ગુસ્સો આવ્યો. તે કહી રહ્યા હતા કે હું આ લોકોને આટલી સરળતાથી માફ નહીં કરું. પછી તે મને રૂમમાં લઈ ગયા. મેં તેને બધું સત્ય કહ્યું તો તે મારી પાસે માફી માંગી રહ્યા હતા. ભલે તેનો કોઈ વાંક નહોતો. તે ખૂબ જ સારા હતા. મારું હૃદય આનંદથી ભરાઈ ગયું, કારણ કે તે કાયમ માટે પાછા આવી ગયા હતા અને હવે અમારું બાળક તેની હાજરીમાં જન્મવાનું હતું. મને ખબર હતી કે મારું જીવન સામાન્ય થઈ જશે. હું મારા પોતાના ઘરમાં મારા પતિ સાથે આરામથી રહી શકીશ. હવે તેણે વચન આપ્યું હતું કે તે મને ક્યારેય છોડશે નહીં. ચોક્કસપણે મને બીજા કોઈને સોંપશે નહીં. તે અહીં રહેશે અને મારી સંભાળ રાખશે. તે મને કંઈ થવા દેશે નહીં. હવે મારા પતિ સાથે મારા પોતાના ઘરમાં આરામથી રહેતી હતી, કારણ કે તેને ખ્યાલ હતો કે મારી સાથે કંઈક ભયંકર બન્યું છે. પરંતુ મેં હજુ પણ સ્ટેન્ડ લીધો નહીં. આ કારણે તેણે મારી ખૂબ કાળજી રાખી. તેને એક નોકરાણી રાખી. મારા પતિના હોવાથી મારી સાસુ અને નણંદોને પહેલાંની જેમ મને ત્રાસ આપવાની હિંમત નહોતી. સાચું કહે છે કે સમય બદલાય છે જેમ મારો બદલાઈ ગયો છે. મિત્રો, મને આશા છે
તમને અમારી વાર્તા ગમી હશે. જો તમને વાર્તા ગમી હોય તો કૃપા કરીને વિડીયોને લાઈક કરો. જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ નોટિફિકેશન બેલને જરૂર દબાવો, જેથી તમને આગામી અપડેટ પહેલાં મળી રહે. ધન્યવાદ.